શિવરાત્રિના મેળા દરમિયાન પુનિતાચાર્ય આશ્રમમાં સિંહણ આવી ચડી હોવાની ઘટના બાદ વનતંત્ર દ્વારા તેનું રેસ્ક્યુ કરવાની ફરજ પડી હતી। આ ઘટના બાદ ગઈકાલે સાંજના સમયે ભોજનના સમિયાણામાં સિંહણો આવી ગઈ અને આ ઘટના જૂનાગઢની હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। ભવનાથ વિસ્તારમાં શિવરાત્રિના મેળા વખતે ત્યાં અનેક અન્નક્ષેત્રો જંગલના છેવાડે ધમધમી રહ્યા હોવાથી પ્રથમ નજરે આ ઘટના ત્યાંની હોવાનું માની લોકોના જીવ અદ્ધર થઈ ગયા હતા। આ વિડીયો વાયરલ થયા બાદ વનતંત્ર પણ ધંધે લાગી ગયો હતું। વન વિભાગ દ્વારા તપાસ કરવામાં આવતા સામે આવ્યું કે જૂનાગઢના પ્લાસવાના પાટિયા નજીક બોલે બાબા ગૌશાળાની બાજુમાં આવેલા આશ્રમમાં ધાર્મિક કાર્યક્રમ હતો। આ કાર્યક્રમમાં ભોજન પ્રસાદનું પણ આયોજન હતું। રાત્રિના કાર્યક્રમ પૂર્ણ થઈ ગયા બાદ વહેલી સવારે 4 વાગ્યા આસપાસ અચાનક 2 સિંહણો જંગલમાંથી આવી ચડી હતી। ભવનાથ તળેટીની ઘટના હોવાનું વાયરલ થયા બાદ હકીકત સામે આવી। જૂનાગઢ પાસે પ્લાસવામાં આશ્રમના જમણવાર બાદ 2 સિંહણના પરોણા શિવરાત્રિના મેળા સમયે જ 2 સિંહણ જમણવારના સમિયાણામાં પહોંચી હોય તેવો વિડીયો જૂનાગઢના નામે વાયરલ થતાં લોકોના જીવ ઊંચક બન્યા હતા। પરંતુ આ ઘટના ભવનાથ વિસ્તારની ન હોવાનો વનતંત્રએ ખુલાસો કર્યો છે। આ સમગ્ર ઘટના જૂનાગઢ નજીકના પ્લાસવાની સીમમાં આવેલા આશ્રમની હોવાનું સામે આવ્યું છે। જંગલને અડીને આવેલા આશ્રમમાં ભોજન સહિતના કાર્યક્રમ પૂર્ણ થઈ ગયા બાદ વહેલી સવારે 2 સિંહણો શિકારની શોધમાં આ સ્થળે આવી પહોંચી હતી। શિવરાત્રિ સમયે જ જૂનાગઢનો બનાવ હોવાનું વાયરલ થતાં વનતંત્ર ધંધે લાગ્યું હતું। અંતે રાહતનો શ્વાસ લીધો।